આજે 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આ પરિસરમાં ઉપસ્થિત કોલેજના ફાઉન્ડર શ્રીના પરિવાર ને મારા સાદર પ્રણામ. કોલેજના સંચાલક શ્રી દવે સાહેબ અને જેનું સરળ નિર્મળ વ્યક્તિત્વ ધરાવનાર એવા આપણા બધાના આદર્શ ભમરસિંહ જોડા સાહેબ, પ્રિન્સિપાલ ઓફ એપી કોલેજ ખોરડા, સ્કૂલના આચાર્ય સાહેબ શ્રી, મારા લિબરલ ગુરુજીઓ, ભાઈઓ તથા બહેનો અને ખોરડા ગામના સ્થાનિક નિવાસીઓ. તો જ્યારે પણ દેશનો જવાન શહીદ થાય છે ત્યારે તેનો સંદેશો આપણા માટે શું હોય છે કે खुश रहो ए ये वतन हम अपना फर्ज निभा के चले, कभी बुझने ना देना उस आग को, कभी बुझने ना देना उस आग को, आग सीनों में हम जो लगा के चले, क्या हुआ नींद आई जो सो गए, हम तो सारे वतन को जगा के चले, याद आए हमारी तो रोना नहीं, तुमको आजादी का रंग लगा के चले. ने भाइयों, જ્યારે પણ આ દેશમાં યુદ્ધ થયું તે પછી 1962 હોય, 65 હોય, 71 હોય કે 93 હોય, ત્યારે આ દેશનો જવાન કે યુદ્ધની સામે લડવા જાય છે ત્યારે તેની પત્નીને શું કહે છે કે કા મારતો પણ પીઠના દીવો લગાડ, કા મારતો પણ પીઠના દીવો લગાડ, નહીંતર મારી સૈયરો મેળો મારશે આ તો કાયા ધરની નાર. તો જ્યારે તેની પરિસ્થિતિ શું કેવી હોય છે તે દેશનો જવાન યુદ્ધ લડવા જાય છે સારું પર કમર બાંધીને, बात कफन अपने सर पर हम देखो वीर जवान चले, बात कफन अपने सर पर हम देखो वीर जवान चले, एक तिरंगे के पीछे सारा हिंदुस्तान चले, माँ तुझे सलाम, माँ तुझे सलाम, वंदे वंदे मातरम, वंदे वंदे मातरम, वंदे वंदे मातरम, वंदे वंदे. ને હવે જ્યારે આ દેશમાં કોઈ ચળવળ થઈ હોય, આંદોલન થયું હોય, તે અગ્રેસર છે આ દેશને આઝાદી અપાવવામાં જેમણે શહાદત વરી છે ભારતમાં, તેવા ફ્રીડમ ફાઇટરોને આજે કે જેઓ આ નરબંગાઓ શહાદત વરે એના કારણે આ દેશનો ઝંડો આજે આસમાનને શાંતિ લહેરાય છે, તેમાં પછી દાદા લખપતરાય હોય, સુખદેવ હોય કે ભગતસિંહ હોય કે ચંદ્રશેખર આઝાદ હોય, તો કેવા હવે નરબંગાઓ કે આ દેશની ધરતી પર એવા હતા નરબંગા, જયના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. તો તેમાં નરબંગાઓ ક્યાં કે બાળ ગંગાધર તિલક રે, સુભાષ ચંદ્ર જેવા, લાલા લજપત રાય ને મંગલ પાંડે જેવા, આઝાદ ચંદ્રશેખર અને